તમારો ડ્રીમ રોલ કેવો હોવો જોઈએ? કોઈ એક્શન હિરોઈન કે મારે કોપ બનવું છે કાં તો કોઈ ગુંડી બનવું છે. તો તમે પહેલાથી એવું વિચાર્યું હતું કે હું મોટી થઈને હિરોઈન બનીશ, Oh, કે please. કોઈ એવું પહેલા બીજો કોઈ પ્લાન હતો, લાઈક નાના હોય ત્યારે હોય ને પાયલટ બનીશ, ડોક્ટર હા. બનીશ, તો શું વિચાર્યું હતું? એવું કોઈ ડ્રીમ નહોતું. મારું નામ ખાલી સપના છે, પણ બિયોન્ડ દેટ આઈ હેડ નો ડ્રીમ્સ. સેલિબ્રિટી લાઈફનો સૌથી મોટો ફાયદો અને ગેરફાયદો? આઈ લવ ટુ બી સેલિબ્રેટેડ. આઈ નેવર ફેલ્ટ લાઈક ઇટ એઝ અ બર્ડન. તો પણ કંઈ હોય ને કે તમે એકલા બહાર ના જઈ શકો. એ તો ઇન્ડિયામાં તો તમારે એઝ અ છોકરી એમ પણ અલર્ટ રહેવું પડે. ક્યારે કોઈના કમેન્ટ પર આવી રીતે રિએક્ટ કર્યું છે કે તમને ગુસ્સો આવ્યો હોય? ના, ગુસ્સો આવા રીતે આવવા લાગે તો આપણું બ્લડ પ્રેશર ખાલી વધતું રહે. એટલે ગુસ્સો નથી આવતો, દયા આવે છે. તમને કોઈ ક્યારેય લવ થયો છે? પ્રેમ શોધવાથી નથી મળતો, અને જેટલા ડેસ્પરેટ તમે શોધવામાં થઈ જાઓ ને તો યુઝ્યુઅલી એ ડેસ્પરેશન વિલ લીડ યુ ટુ રોંગ પ્લેસીસ. સો ઇન્સ્ટેડ જસ્ટ વેઇટ. ફિલ્મ રહસ્ય વિશે કંઈક કહો. સો દેટ ઇઝ મારો બહુ ડિફિકલ્ટ રોલ છે. આઈ એમ અ ડેડ બોડી.